હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? વેલકમ ટુ માય ચેનલ. તો આજે બ્લોગ બનાવવાનું રીઝન એ છે કે આપણે જે ગેસ્ટ ગયા હતા પ્રયાગરાજ દર્શન કરવા માટે, આપણે રિટર્ન આવવાના છે. તો એ બધા યાત્રિકોનું સ્વાગત કરવા જવાનું છે અને થોડું ઘણું પુણ્યનું પાછું આપણે પણ મેળવી લઈએ. આપણે ત્યાં ગયા તો નથી અને મને એવી આશા રાખું છું કે તમે પણ મારા આ પુણ્યના વાર્તામાં સહભાગી બનો. તો આવો આપણે જઈએ. જુઓ મિત્રો, આપણે ઘરેથી નીકળી રહ્યા છીએ. ઘર આપણે થોડું ઘણું સજાવેલું છે, વધારે ટાઈમ નથી રહ્યો, એટલે જેટલું હતું થોડું ઘણું ડેકોરેશન કરી લીધું છે. તો જો આપણે આ લિફ્ટમાં નીચે ઉતરી રહ્યા છીએ ને આપણે આ બહારનો ગેટ છે, આપણે ઘરનો ગેટ છે. હવે જો આપણે આ રિક્ષા પણ બંધાવી લીધી છે અને આપણે જઈ રહ્યા છીએ. હવે મેં તમને આના પહેલાંના વિડીયોમાં કીધું જ હતું કે જે આપણા ગેસ્ટ છે એ જાય છે પ્રયાગરાજ દર્શન કરવા, તો એ આજ પાછા આવી ગયા છે. તો આપણે એને લેવા જવાનું છે અને ત્યારે પણ હું તમને વિડીયો બનાવીશ, એટલે મેં તમને પ્રોમિસ કરેલું, એટલે પૂરું કરવા માટે થઈ અને આપણે એને લેવા જઈએ છીએ અને આપણે પણ થોડા પુણ્યનો ભાગ મળી જાય એના માટે પણ જઈએ છીએ. તો જો આપણે ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ. તો આ છે આપણે ભાવનગરના બસ સ્ટેન્ડ સુધી પહોંચી ગયા છીએ. જો આ છે ભાવનગરનું બસ સ્ટેન્ડ છે. હવે જે અહીંયા રહેતા હશે હવે એને તો ખ્યાલ જ હશે કે ભાવનગરનું બસ સ્ટેન્ડ છે. હવે આપણે આગળ જઈ રહ્યા છીએ. જો આપણે અહીંથી આગળ જશું એટલે આપણે ધીમે ધીમે આપણે ગાયત્રી મંદિર સુધી જવાનું છે અને ત્યાં જ બસનો સ્ટોપ છે. આપણે ત્યાં પહોંચશું ત્યાં તો લગભગ બસ આવી જ ગઈ હશે અને જો નહીં આવી હોય તો આપણે થોડોક વેઇટ કરવો પડશે. તો આપણે આ ઓવરબ્રિજ પાસે પહોંચી ગયા છીએ. અહીંથી આપણે જઈએ છીએ આગળ ધીમે ધીમે. ભાઈ ભાગશાળી હોય એને દર્શન થાય તો પછી હાલો હવે આપણે આગળ જઈએ છીએ. હવે આપણે આ ગાયત્રી મંદિર પહોંચવાની તૈયારીમાં જ છીએ અને લગભગ બસ આવેલી નથી એટલે આપણે બહુ વાંધો નહીં આવે. 5-10 મિનિટ જેવો વેઇટ કરવો પડશે, ત્યાં આપણે બસ પહોંચી જશે. તો આપણે બધા યાત્રિકોનું સ્વાગત કરવાનું છે એટલે આપણે અહીંયા આવ્યા છીએ. જો તમે આપણે પાછું હજી આ ઓવરબ્રિજ જ ચાલે છે. જો આપણી આ બસ આવી ગઈ છે. હવે તમે જો આ બસ છે આપણી અને બધા યાત્રિકોનું આપણે પહેલાં સ્વાગત કરી લઈએ બધાને. હર હર મહાદેવ. જો આપણે આ પૈડાનું પણ સ્વાગત કરી લીધું છે બસનું. અને જો આપણા ગેસ્ટ ગયા હતા એ ઉતરે છે. હવે આપણે એમને ફૂલહાર અર્પણ કરી અને એમનું સ્વાગત કરી લઈએ ને બસ હવે જે બીજા પણ આપણે યાત્રિકો ઉતરે છે આપણે એને પણ સ્વાગત કરી લેશું. આપણે આપણા એક સિસ્ટર પણ ગયા હતા તો આપણે એને પણ સ્વાગત કરી લઈએ અને તેમને બધાને બધાને શુભકામનાઓ કે જે બધાની યાત્રા સફળ કરીને આવ્યા છે, યાત્રા કરીને આવ્યા છે, પ્રયાગરાજમાં ગંગામાં સ્નાન કરીને આવ્યા છે અને જે લાવો લીધો છે તો બધાને આપણે પુષ્પોથી બધાનું સ્વાગત કરવું પડે. તો આપણે આ ગેટ પાસે ઊભા રહ્યા છીએ. જેટલા યાત્રિકો છે બધાનું સ્વાગત કર્યું છે અને આપણે પાછા ઓટોમાં નીકળી ગયા છીએ અને આપણે બસવાળાને બધાને બાય બાય ટાટા કહી દીધું છે એટલે આપણે અહીંથી નીકળી ગયા છીએ ઘર તરફ જવા માટે. જો આપણે આ પાછા ઓવરબ્રિજ પાસે આવી ગયા છીએ અને હવે અહીંથી આપણે ઉપર ચડશું. ઓવરબ્રિજ પૂરો થશે એટલે આપણું ઘર આવી જશે. તો એક સરસ મજાનું એવું એક આપણને એવું લાગ્યું કે આપણે ખુદ જઈને આવ્યા હોય એવો એક અહેસાસ થાય છે. જો આપણા રિક્ષાના પાયલોટ છે. આ વખતે પાયલોટ બદલાઈ ગયા છે. પહેલાં આપણે ગયા હતા ત્યારે બીજા પાયલોટ હતા. ઘર તો બધાના ચહેરા ઉપર થાક તો લાગે છે કારણ કે 10 દિવસ ફરીને આવ્યા, યાત્રા કરીને આવ્યા તો થાક તો લાગે જ. તે ઘરે જઈને આરામ કરશે હવે અને પછી એક દિવસ રોકાય અને પછી તેના ઘર તરફ પાછા પ્રયાણ કરશે. જુઓ તમે આપણા પરિવાર લ્યો, તમને પૂરેપૂરા પાયલોટ દેખાડી દીધા છે. હવે આપણું થોડુંક આ તમને હું ભાવનગર સિટી બતાવી દઉં છું. આ પુલ ઉપરથી બહુ સરસ નજારો હતો તો મને એવું લાગ્યું કે તમારી સાથે પણ શેર કરું. તો એક સરસ મજાનું દ્રશ્ય છે.
અને અહીંયા તો પેલું ગીત યાદ આવી જાય એવું છે કે શહેર હૈ અમન કા यहाँ કે સબ શાંતિ શાંતિ હૈ. બધાએ સોંગ સાંભળેલું જ હશે. જો આપણા કૃષ્ણકુમારસિંહજીનું ઉપર રાખેલું છે બાવલું. આપણે ત્યાં સુધી પહોંચી ગયા છીએ એટલે આપણે હવે નિર્મળનગરથી પસાર થઈ ગયા છીએ. બસ હવે આપણા ઘરે પહોંચવાના તૈયારીમાં છે. ઘરે પહોંચી જ ગયા છીએ. તો આપણે ઘરે છે એટલે હવે પેલાનું અતિથિ સ્વાગત કરી લઈએ. પછી ઘરમાં આપણે એમને એન્ટ્રી આપીએ. જાત્રા કરીને આવે એટલે સીધા તો આપણે એન્ટ્રી અપાય નહીં. અને આશીર્વાદ લેવા જોઈએ જેથી કરીને આપણને પણ થોડું ઘણું એનું પુણ્ય છે તે મળે છે. અને આપણે આશીર્વાદ લઈ લીધા છે. હવે ઘરમાં તેનો પ્રવેશ આપી દીધો છે. અને જો આપણે હવે એનો સામાન છે એ પણ આપણે લેવાનો છે. બસ લઈ લઈએ. બસ હવે આપણે જો થેલા બધા હવે ઓપન કરવાનું શરૂ કરી દીધું છે આપણા માટે. ત્યાંથી જે મહાકાલેશ્વર ગયા હતા ત્યાંથી શિવલિંગ લઈને આવ્યા છે. તો પ્રસાદ રૂપે આ શિવલિંગ છે સરસ મજાનું. આપણે શિવરાત્રિમાંનું પૂજન અર્ચન કરી અને સ્થાપના કરીશ. એ વિડીયો પણ આપણે મૂકશું. જો આ સરસ મજાનું એવું શિવલિંગ છે. જય જય ભોલેનાથ, જય ભોલે દાદા, હર હર મહાદેવ. જો નંદી સાથે છે આપણું શિવલિંગ. સરસ મજાનું એવું શિવલિંગ છે. તો હર હર મહાદેવ. આ છે નર્મદા નદીના પથ્થર છે જે ત્યાં બધા જાય છે યાત્રા કરવા. તે નર્મદા નદીના પથ્થર લે છે. કહેવાય છે કે તેને ઘરમાં રાખવા એક સારું મતલબ મનાય છે. તો આ કંઈક છે નર્મદા નદીના પથ્થર છે. અને આ આપણો બધો અહીંયાથી જે નાસ્તો હતો થોડો ઘણો એ થોડો પાછો આવેલો છે. એટલે વધુ એટલે પાછો આવ્યો છે. અને આજે આપણે મેડિસિન લઈ ગયા હતા ત્યાં જાત્રામાં હારે જાય એટલે ભાવિ યાત્રિકોને દેવા કામ લાગે ને આપણે કામ લાગે. અને અયોધ્યા મંદિર ગયા હતા ત્યાંની પ્રસાદી છે. પ્રસાદી રૂપે છે આપણા શ્રી રામલલ્લાના બધા ફોટાઓ છે, તસવીરો છે. તો જય શ્રી રામ. તો તમને બધાને પણ જય શ્રી રામ. આ ત્યાંનો પ્રસાદ છે. તો બધા તો પ્રસાદ જો શક્ય હોય તો ઘરે જરૂરથી આવજો. બધાને પ્રસાદ મળી જશે. અને આ ડાકોર હોલ્ડ કર્યો તો તે ડાકોરના ગોટાનું પેકેટ છે. અને જો આ રુદ્રાક્ષની માળા છે જે પ્રયાગરાજથી લીધી હતી. આપણે પ્રસાદ છે. આ ભગવાનના શ્રી ઘરેણા છે. આટલું બધું ત્યાંથી લાવેલા છે. બધું જે થોડું ઘણા બધા પ્રસાદી રૂપે બધાને અર્પણ કરવાનું છે. આ મહાકાળેશ્વરમાંથી લીધેલા છે બધા સિક્કાઓ છે એ પણ આપણે પ્રસાદી રૂપે બધાને ભેટમાં આપવાના છે. તો જય ભોલેનાથ, જય મહાકાલેશ્વર. જો આ છે તે ઉજ્જૈન ગયા હતા ત્યાંથી છે. આ ઉજ્જૈનની પ્રસાદી છે ત્યાંથી. એટલે 4-5 સ્થળો હતા. નકરું પ્રયાગરાજ તો હતું જ નહીં. અને આ ઉજ્જૈનના જે મહાકાલેશ્વરના જે શિવલિંગ ઉપર ચડાવેલા દોરા હોય એ પણ એ લોકો પ્રસાદ રૂપે આપે છે. અને આ સિક્કાઓ પણ ત્યાંથી જ આપે છે. તો બધા સિક્કા છે. આપણે પહેલાં પ્રસાદી લઈ લઈએ. તો મેં તો જો તમારા બધા વતી પ્રસાદ ખાઈ લીધો છે. તો તમારે જો પ્રસાદ જોતો હોય તો ઘરે આવવું જ પડશે. તો બધા આવી જજો. જો અને આ છે આપણા હર હર ગંગાજળ પણ લઈને આવેલા છે. જે ત્રિવેણી સંગમનું પાણી છે એ પણ આપણું જળ આપણા ઘરે સુધી પહોંચી ગયું છે. તો આ પણ બધાને પ્રસાદી રૂપે આપવાનું જ છે. તો આપને પણ જેને જોતું હોય તે કમેન્ટ કરી દેજો, તમારા ઘરે પહોંચી જશે. અને આ છે ત્યાંની ત્રિવેણી સંગમની માટી છે. અને માટીમાં જો આપણે પ્રસાદી સાથે આપણે સિક્કા રૂપે પ્રસાદ પણ મળ્યો છે. તો અમારો વિડીયોનો અંત કરું છું. તો જેને ચેનલમાં નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવજો. આપણે ફરીથી મળશું એક નવા બ્લોગ સાથે.